દાદરનગર હવેલીની કંપનીમાં ભીષણ આગ. વાઘધરા રોડ પર આવેલા લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી સનલાઇટ કંપનીમાં રાત્રે આગ લાગી. થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો, જે બાદ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા. આ કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે. વડોદરાના નવા બજારમાં દુકાનમાં આગની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો. આ બનાવમાં દુકાનમાં રાખેલો સામાન બળીને ખાખ થયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. કપડવંજ ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ. ગા રોડ પરના કચરાના ઢગલામાં આગ લાગી હતી, જેને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા. તો આગને કારણે વાયુ પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યા વધી. જોકે ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મહેસાણા વિસનગરમાં હાઈવે પર ચોકડી પાસે કોમ્પ્લેક્સમાં લાગી આગ. કેશવ કોમ્પ્લેક્સની સામે આવેલા કોમ્પ્લેક્સના પ્રથમ માળે ફાઇનાન્સ ઓફિસમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ભરૂચના ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટની ઘટના. જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ વિસ્ફોટ થતાં કામ કરી રહેલા એક કામદારનું મોત, તો 2 કામદારો દાઝ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ. બ્લાસ્ટના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.